નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 30 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। તો આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, બંગાળની ખાડીથી નીકળી પડેલી સિસ્ટમ હવે આગળ વધી ચૂકી છે ને ગઈકાલે મેં તમને જે રીતે સમજાવ્યું હતું એ જ રીતે રસ્તો પકડીને હવે સિસ્ટમ આગળ વધી ચૂકી છે। ગુજરાતમાં હવે સિસ્ટમ ખૂબ જ નજીક પહોંચી ગઈ છે। ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશ ઇન્દોર પાસે પહોંચી ગઈ છે। ત્યારે આવનારી કલાકોમાં શું થવાનું છે, ગુજરાત રાજ્યને કેટલી અસર થવાની છે, તેને લઈને બધી માહિતી તમને આપવાની છે। અને આજે રાત્રે આ સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવાની છે મિત્રો। 30 તારીખ એટલે કે આજે રાત્રે આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી કરી લેશે। એના પહેલાં ખેડૂત મિત્રોએ શું શું તૈયારીઓ કરવાની છે, કયા કયા જિલ્લાઓ આ સિસ્ટમ તાંડવ મટાવશે, એના વિશે પણ વાત કરવાની છે। કારણ કે જોઈ લો મિત્રો, અત્યારે ગુજરાત રાજ્યની સાવ નજીક સિસ્ટમ પહોંચી ગઈ છે ને હવે ગણતરીની કલાકોમાં આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકશે અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ 30 થી 3 તારીખ સુધી ચાલશે તેવી આગાહી પણ હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે કરેલી છે। ત્યારે ગુજરાતમાં આગામી કલાકોમાં કેવું વાતાવરણ જોવા મળવાનું છે, બધી જ માહિતી મારે તમને આ નાનકડા વિડીયોના માધ્યમથી આપવાની છે। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। વિડીયોને છેલ્લે સુધી જોઈ લેશો તો મિત્રો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં। અને સાથે જ મિત્રો, આપણી ચેનલ તમે વરસાદ વાણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। કારણ કે મિત્રો, આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન વરસાદના રેગ્યુલર વિડીયો મળતા રહેશે। અને સાથે જ મિત્રો, હવે આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આ વિડીયોની અંદર કયા કયા પોઈન્ટ્સ, કયા કયા મુદ્દાઓ પર વાત કરવાની છે। સૌથી પહેલાં તો મિત્રો, મારે તમને જે નવો રાઉન્ડ અત્યારે આવી રહ્યો છે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની તેના કારણે, તો એ નવા રાઉન્ડને લઈને તમને હું માહિતી આપવાનો છું કે કઈ તારીખે આવશે, કેટલા દિવસો ચાલશે અને સાથે મિત્રો સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચશે, બધી માહિતી તમને આની અંદર આપીશ। અને બીજા નંબરે મિત્રો, આપણે જે વાત કરવાની છે તેની અંદર આજે સવારથી 30 તારીખથી મિત્રો વરસાદ જે છે તે ઝાપટાઓ સ્વરૂપે ચાલુ થઈ ચૂક્યો છે અને રાત્રિ સુધી કયા કયા જિલ્લાઓમાં કયા કયા ગામની અંદર વરસાદ પડશે, કેટલો વરસાદ પડશે, કેટલા ઝાપટા સ્વરૂપેના વરસાદો પડશે, આ બધી માહિતી મિત્રો તમને આની અંદર આપીશ। અને મિત્રો, બીજા નંબરે જે મારે તમને માહિતી આપવાની છે તેમાં મિત્રો અંબાલાલ પટેલની આગાહી જે છે તે નવી આગાહીઓ આવી ચૂકી છે નવા વરસાદના રાઉન્ડને લઈને, તો એ માહિતી એની અંદર સમજાવી દઈશ। અને ચોથા નંબરે મિત્રો ખાસ વેધર મોડલો શું જણાવી રહ્યા છે મિત્રો, આપણી પાસે વેધર મોડલો આવી ચૂક્યા છે તો તેની અંદર એલર્ટો પણ આપવામાં આવ્યા છે, બધી માહિતીઓ તમને જણાવી દઈશ। એટલે કે મિત્રો, ટૂંકમાં આ વિડીયોની અંદર આપણે ટોટલ માહિતી મેળવી લેવાના છીએ। તો મિત્રો, વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો વેધર મોડલો અને હવામાનના આંકડાઓ અને સૂત્રો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી, તો ખાસ નોંધ લેવી। હવે પહેલા નંબર પર મિત્રો આપણે શરૂઆત કરીએ વિડીયોની ટાઈમ બગાડ્યા વગર। ઉપગ્રહના માધ્યમથી મારે તમને સિસ્ટમ આખી બતાવી છે, જેનાથી તમને ખ્યાલ આવી જાય કે અત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ક્યાં પહોંચેલી છે, જેનાથી તમને ખ્યાલ આવશે પૂરેપૂરી। તો જોઈ લો મિત્રો, અત્યારે સિસ્ટમ જે છે તે આખી જે છે તે અત્યારે જોઈ લો, તમને હું આખું દોરીને બતાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે। આ રેડ કલરના સર્કલમાં જે છે તે મિત્રો આપણું ગુજરાત રહેલું છે અને બંગાળની ખાડી જે છે તે મિત્રો આ બ્લેક કલરના સર્કલની અંદર બંગાળની ખાડી રહેલી છે। હવે મિત્રો, સિસ્ટમ ક્યાં પહોંચી છે તો આ બ્લેક કલરનું હું તમને દોરીને જે બતાવી રહ્યો છું, આ આખી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીથી આગળ વધીને નીકળી ચૂકી છે અને મધ્ય ભારતમાં પહોંચી ચૂકી છે, મધ્યપ્રદેશ આસપાસ અત્યારે પહોંચી ચૂકી છે મિત્રો। આજે 30 તારીખ અને સવારે અત્યારે અહીં પહોંચી છે, પરંતુ મિત્રો રાત્રિ દરમિયાન આ સિસ્ટમ છે તે આખી આ રીતે ગુજરાત ઉપર ત્રાટકી જવાની છે। અને ગુજરાતમાં મેં તમને કહ્યું એ રીતે સૌથી પહેલાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એન્ટ્રી કરશે, ત્યાર પછી આખા ગુજરાતની અંદર સાર્વત્રિક થતી જોવા મળશે। આ પ્રકારે આખી સિસ્ટમ છે મિત્રો। સૌથી પહેલાં મેં તમને કહ્યું એ 30 તારીખે રાત્રે આ રીતે અડધા ગુજરાતની અંદર એન્ટ્રી કરશે। એટલે મિત્રો, આ ઉપરનો ઉત્તર ગુજરાતનો ભાગ, આ બાજુ મધ્ય ગુજરાતનો ભાગ અને આ બાજુ દક્ષિણ ગુજરાતનો ભાગ, આ બધા ભાગોની અંદર સૌથી પહેલાં એન્ટ્રી કરશે। ત્યાર પછી ધીમે ધીમે સિસ્ટમ જે છે તે આ રીતે
સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને કચ્છના ભાગોની અંદર એન્ટ્રી કરશે. એટલે કે આ રાઉન્ડ સાર્વત્રિક જોવા મળશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવી દીધું છે. અને આ રાઉન્ડ મિત્રો જે રહેવાનો છે કે 30 થી 3 તારીખ દરમિયાન 5 તારીખ સુધી પણ રહી શકે. એટલે કે મિત્રો આ વધારે જે ભારે વરસાદ રહેવાનો છે 30 થી 3માં પડવાનો છે. બાકી આ રાઉન્ડ 30 થી 5 તારીખ દરમિયાન રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. અને મિત્રો આ રાઉન્ડની અંદર કોઈ હળવા વરસાદ નહીં પરંતુ મિત્રો ભારે વરસાદ પડતા જોવા મળશે, જેની અંદર મોટા આંકડાઓ જેમ કે 10-10 ઇંચ અને 12-12 ઇંચ સુધીના વરસાદો પણ આ રાઉન્ડની અંદર પડતા જોવા મળશે. અને સાથે જ મિત્રો અંબાલાલ પટેલે જે રીતે કહ્યું એ રીતે વરસાદ જે છે તેનો રાઉન્ડ સાર્વત્રિક જોવા મળવાનો છે, આખા ગુજરાતની અંદર જોવા મળશે. તો આ પ્રકારે મિત્રો આખી સિસ્ટમ છે, મેં તમને આખી સિસ્ટમ સમજાવી દીધી. પરંતુ હવે તમને લાઈવ થોડુંક વધારે સમજાવું તો તમને આખું જે છે તે માહિતી મળી જાય. તો જોઈ લો મિત્રો, અત્યારે જે છે તે સિસ્ટમ અત્યારે આખી મધ્ય ગુજરાત સાઈડ છે. એટલે કે મિત્રો ખાસ કરીને મધ્ય ભારતની અંદર છે. અહીં જોઈ લો મિત્રો, મધ્યપ્રદેશ અને ઇન્દોર સાઈડના જે વિસ્તારો છે ત્યાં અત્યારે સિસ્ટમ પહોંચી ચૂકી છે. હવે આ સિસ્ટમ મિત્રો તમે જોશો તો ધીમે ધીમે જેમ ટાઈમ આગળ વધશે તેમ આ સિસ્ટમ મિત્રો આગળ વધતી તમને જોવા મળશે. જોઈ લો મિત્રો, લાઈવ તમે જોઈ શકો છો. જેવી 30 તારીખની રાત્રિ થાય એટલે રાત્રિએ આખી સિસ્ટમ અહીં પહોંચી ગઈ છે, ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે. અને 31 તારીખે તમે જોશો તો મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, સિસ્ટમ આ રીતે મિત્રો આખી ગુજરાત પર આવતી જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો મેં તમને કહ્યું એ રીતે 30-31માં આ સિસ્ટમ આખી ગુજરાત પર આવી જશે અને આખા ગુજરાતને ધમરોળશે. તો મિત્રો આ રીતે આખી માહિતી આવી રહી છે. મેં તમને આખી સિસ્ટમની માહિતી જણાવી દીધી. હવે મિત્રો મારે તમને જે માહિતી આપવી છે તે ખાસ કરીને એલર્ટ વિશે માહિતી આપવી છે. કેટલાક ફોટાઓ આપણી પાસે આવ્યા છે તેને વિશે તમને સૌથી પહેલાં માહિતી આપી દઉં તો તમને વધારે ખ્યાલ આવી જાય. જોઈ લો મિત્રો, આ એલર્ટ પણ જે છે તેમાં પણ બદલાવ થઈ ચૂક્યો છે. અત્યારે જ હવામાન વિભાગે 31 તારીખ એટલે કે મિત્રો આવતીકાલે જે એલર્ટ આપ્યું છે તેમાં બદલાવ થઈ ચૂક્યો છે. અત્યાર સુધી આખા ગુજરાતમાં યલો એલર્ટ જ હતું, પરંતુ હવે તમે 31 તારીખનું જોશો તો મિત્રો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ દેખાઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને 2 મુખ્ય જિલ્લા દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને મિત્રો અહીં નર્મદા અને છોટાઉદેપુર, આ 2 જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટ આપ્યું છે. બાકીના ઓરેન્જ એલર્ટ આપ્યા છે. ખાસ કરીને આ બાજુ મધ્ય ગુજરાતના ભાગો અને આ બાજુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે. બાકી આખા ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ પ્રકારે એલર્ટો આપવામાં આવ્યા છે. આ પણ માહિતી આપી દીધી. હવે મારા મિત્રો તમે એક ગામના નામ સાથે આજની થોડીક માહિતી આપી છે, જેને લઈને તમને થોડી ઘણી માહિતી મળી જાય કે આજે કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળી શકે. તો આજે મિત્રો કોઈ ખાસ વરસાદ જોવા મળવાનો નથી, માત્ર ઝાપટા સ્વરૂપેનો જ વરસાદ જોવા મળશે. જેની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડ લાગુના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. જેની અંદર સુરત, અંકલેશ્વર, નવસારી, વલસાડ, વાપી, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી અને આ બાજુ મિત્રો ડુમસ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા ઝાપટા સ્વરૂપેના વરસાદો જે છે તે જોવા મળી શકે. ત્યાર પછી ઉપર મિત્રો ભરૂચ આસપાસના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે સાંજ સુધીમાં કોઈ ખાસ પ્રકારના વરસાદની આગાહી નથી, પરંતુ મિત્રો ઝાપટાઓ સ્વરૂપે જ વરસાદ જોવા મળશે. જેમાં ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી અને વડોદરા આ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેના વરસાદની આગાહી છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર જોશો તો મેં તમને કહ્યું એ રીતે ઝાપટા જ છે, કોઈ ખાસ પ્રકારના વરસાદ નથી. પરંતુ રાત્રિથી જે વરસાદ થશે તે વધારે સારું થશે. અને મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગાહી છે તેની અંદર ઝાપટા, જેમાં ખાસ કરીને આ બાજુ પોરબંદર, વેરાવળ, જૂનાગઢ અને ખાસ કરીને અમરેલી લાગુના થોડાક વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે ઝાપટા સ્વરૂપે. બાકી સૌરાષ્ટ્રમાં પણ કોઈ મોટા વરસાદની આગાહી નથી. બાકી મિત્રો આજે ખાસ કરીને અહીં જોશો તો વરસાદ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ કોઈ પણ પ્રકારનો મોટો વરસાદ દેખાઈ રહ્યો નથી. પરંતુ મિત્રો વાદળોના માધ્યમથી તમને જણાવું તો વાદળો અત્યારે બનેલા છે. તો ખાસ કરીને વાદળોના કારણે થોડા ઘણા ઝાપટાઓ જે છે તે મધ્ય ગુજરાતની અંદર જોવા મળી શકે. જેની અંદર ખાસ તો મિત્રો અમદાવાદ આસપાસના વિસ્તારો છે, નડિયાદ લાગુના વિસ્તારો છે, આણંદ લાગુના વિસ્તારો છે, ગોધરા, દાહોદ, ચાહલોદ, લુણાવાડા, આ બાજુ બાયડ, ગાંધીનગર, ત્યાર પછી ઉપર ખેડા લાગુના વિસ્તારો છે, મહીસાગર, પંચમહાલ, વિરમગામ અને મિત્રો કપડવંજ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેના વરસાદ જોવા મળી શકે, કારણ કે અહીં વાદળો દેખાઈ રહ્યા છે. ઉપર જોશો તો મિત્રો મહેસાણા ઉપરના બધા વિસ્તારોની અંદર પણ ખાસ કરીને જે છે તે વાદળો દેખાઈ રહ્યા છે. જેની અંદર મહેસાણા, આ બાજુ ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, આ બાજુ માણસા, મોડાસા, ડુંગરપુર, આબુ રોડ, વાવથરાડ લાગુના વિસ્તારો, પાલનપુર, પાટણ, સિદ્ધપુર અને રાધનપુર આ વિસ્તારોની અંદર જે છે તે ઝાપટા સ્વરૂપેના વરસાદની આગાહી જોવા મળી શકે, કારણ કે મિત્રો વાદળો બનેલા છે.
ત્યાર પછી કચ્છની અંદર પણ જોશો તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળો બનેલા છે, જેની અંદર ખાસ કરીને માંડવી, માલિયા લાગુના વિસ્તારો છે. આ બાજુ મિત્રો ખાસ કરીને ડાયાપર છે, ભુજ છે, ગાંધીધામ અને ભચાઉ આ બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ જે છે તે છૂટાછવાયો જોવા મળી શકે. તો આ પ્રકારે આખી માહિતી આવી રહી છે. અને સૌરાષ્ટ્રના પણ ઘણા જિલ્લાઓની અંદર અત્યારે વાદળો બનેલા છે, જેમ કે ખાસ કરીને આ બાજુ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબી લાગુના વિસ્તારો છે, રાજકોટ અને સુરેન્દ્રનગર બધા જિલ્લાઓની અંદર મિત્રો વાદળો અત્યારે બનેલા છે. તો છૂટાછવાયા ઝાપટાઓની આગાહી છે. આ પ્રમાણે મિત્રો આખી માહિતી આવી રહી છે. મેં તમને બધી માહિતી આજ માટે જણાવી દીધી છે. બાકી મિત્રો હવે આવનારા સમયમાં જે રાઉન્ડ રહેવાનો છે તે કેવો રહેવાનો છે તે તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં મિત્રો 30 તારીખે રાત્રિ દરમિયાન વરસાદની જે છે તે એન્ટ્રી ગુજરાતની અંદર થશે. 12 વાગ્યા આસપાસ, 11-12 વાગ્યા આસપાસ 30 તારીખે એન્ટ્રી થશે. અને ખાસ કરીને સૌથી પહેલાં આ બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર એન્ટ્રી કરશે, જેની અંદર ડુંગરપુર લાગુના વિસ્તારોથી નીચેના તમામ વિસ્તારો, જેની અંદર ડુંગરપુર, આ બાજુ બાયડ, લુણાવાડા, નીચે મિત્રો ખાસ કરીને ગોધરા, દાહોદ લાગુના વિસ્તારો છે, બોડેલી લાગુ વિસ્તારો છે, અને નીચે મિત્રો જોશો તો રાજપીપળા, ડેડિયાપાડા લાગુ વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો એન્ટ્રી કરશે. અને દક્ષિણ ગુજરાતના પણ ઘણા વિસ્તારો છે, જેની અંદર વલસાડ, ત્યાર પછી મિત્રો નીચે આહવા, ડાંગ અને વાપી લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર સૌથી પહેલાં રાત્રિ દરમિયાન એન્ટ્રી થશે. એટલે કે મિત્રો ખાસ કરીને જે જમણી બાજુના ગુજરાતની જમણી બાજુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર 30 તારીખે એન્ટ્રી થશે સૌથી પહેલાં. ત્યાર પછી ધીમે ધીમે 31 તારીખે મિત્રો આગળ વધશે આ સિસ્ટમ, અને આગળ વધીને મધ્ય ગુજરાત અને મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એન્ટ્રી કરશે. અને આ બધા ભાગોની અંદર તો મિત્રો 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાઈ શકે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અને બીજી ખાસ વાત મિત્રો, અંબાલાલ પટેલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી પણ આગાહી કરી દીધી છે. તો આ આગાહીને ધ્યાનમાં લઈને અત્યારથી તૈયારી કરી લેજો. ત્યાર પછી મિત્રો જેમ તમે 1 તારીખે જોશો તો 1 તારીખે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર આવતી જોવા મળી રહી છે. અને 1 તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, જેની અંદર મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આ બધું અમરેલી અને રાજકોટ, આ બધા જિલ્લાઓની અંદર 1 તારીખે ધમરોળશે. અને કચ્છના મિત્રો રાપર, અડેસર લાગુના વિસ્તારો છે, ભુજ લાગુના વિસ્તારો, માલિયા, આ બાજુ મિત્રો ખાસ કરીને આ બધા વિસ્તારોની અંદર 1 તારીખે ધમરોળશે. ત્યાર પછી 2 તારીખે તમે જોશો તો મિત્રો આ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે 2 તારીખથી ધીમી પડતી જોવા મળી રહી છે. અને 3 તારીખે પણ મિત્રો આ સિસ્ટમ ધીમી પડતી જોવા મળી રહી છે. તો અંબાલાલ પટેલે કહ્યું એ રીતે મિત્રો 1 તારીખ, 31 તારીખ, 1 તારીખ, 2 તારીખ આ 3 દિવસ મિત્રો આ સિસ્ટમ વધારે ખતરનાક જોવા મળશે. ત્યાર પછી 3 તારીખથી 4-5 આ દિવસોમાં મિત્રો સિસ્ટમ જે છે તે થોડી ધીમી પડતી જોવા મળશે. આ પ્રમાણે આખી માહિતી મિત્રો મેં તમને ઉપરથી આપી દીધી, પરંતુ જેમ જેમ આગળ વધશે, આગળ દિવસ આવશે, આગળની તારીખ આવશે, તેમ તમને તે તારીખ વિશે માહિતી આપતો રહીશ, બધી અપડેટ આપતો રહીશ. તો ત્યાં સુધી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.